સ્વાગત કરું છું આજે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. અને આજે આપણે બનાવવાનું છે મંચુરિયન. તો આપણે બધી વસ્તુ કાલે જ લઈ આવીને મૂકી દીધી છે. તો હવે આપણે હમણાં મંચુરિયન બનાવવાની શરૂઆત કરીએ. મંચુરિયન એમ તો આપણે કાલે જ બનાવવાનું હતું, પણ કાલે સાંજે બહુ મોડું થઈ ગયું. તો આજે આપણે વહેલા સત્તા શરૂઆત કરી દઈએ. તો આપણે કાલે જ વસ્તુ તો લઈ જ લીધી છે. તો હવે આપણે અત્યારે શરૂઆત કરવી છે. તો બધી ટોટલી વસ્તુ મંચુરિયન ની આવી ગઈ છે. તો હવે આપણે મંચુરિયન બનાવવાનું શરૂ કરશું. મંચુરિયન માટે આપણે જોશે તો મેંદો, પછી જો આ મંચુરિયન નો મસાલો, પછી રેડ ચીલી સોસ, પછી સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ. આ બધા ત્રણેય સોસ છે અને એક મંચુરિયન નો મસાલો છે તેમ. અને ઉપરથી આ કોર્નફ્લોર છે, પછી કોબી, મરચા, ડુંગળી અને કોથમીર. બસ આટલી વસ્તુ જોશે. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. હાલો, તો આપણે તો મંચુરિયન બનાવવાની શરૂઆત કરી દીધી. તો સૌપ્રથમ આપણે કોબી ખમણી નાખી અને પછી કોથમીર, મરચા, ડુંગળી અને આદુ આમાં ખમણી નાખી દેવું. અને આ જો પેલા કોબી ખમણી છે, કોબી ખમણીને થોડીક તકલીફ પડે, કેમ કે એમાં છૂટા છૂટા પાન હોય એટલે પાન બધા છૂટા છૂટા થઈ જાય. એટલે આમ દબી પછી આમ નખી ખમણી પડે. સુધારી નાખ્યા અને ડુંગળી સુધારી નાખી છે. અને હવે કોથમીર એક સુધારવાનું બાકી છે, હું સુધારી નાખું. હાલો, તો હવે આપણે આ કોબી છે એને ખમણી હતી. તો હવે એનો લોટ બાંધી લીધો. એમાં મેંદાનો લોટ અને કોર્નફ્લોર થોડોક નાખીએ અને સેજ અમથું વિનેગર છે આપણી પાસે, જો એક જરીક અમથું નાખીએ અને આ લોટ બાંધવાનો છે. એનથી શું થાય? પોચું બને. અને કોર્નફ્લોર નાખવાનું એટલે એનાથી આમ મેંદો ચીકણો હોય તો ચીકણા ન થાય. કોર્નફ્લોર નાખીએ ને તો ગોટી હોય ને આની મંચુરિયન ની ચીકણી ન એના માટે. અને આ સરસ લોટ હવે બંધાવા આવ્યો છે. પછી ગોળી વણી અને હવે આપણે તળવાની છે. અને હવે બનાવવાની છે મંચુરિયન ની નાની નાની ગોળી. તો ગોળી વાળી અને આ ડીશમાં મૂકતી જાવ અને પછી એને તેલમાં તળવાની છે. હાલો, જો આપણે મંચુરિયન ની સરસ મજાની ગોળી વાળી અને જો આટલી તળી નાખી છે. ને હવે જો આ બીજી બાકી છે હજી તળવાની. હવે પછી આનો વઘાર કરવાનો. બહુ આ ધીમા તાપે તળવાની, કેમ કે મેંદાનો લોટ આવે અને સીધી ગોળી ફૂલ તાપે તળો તો પછી કાળા ઓલી થઈ જાય, ઉપર આમ લાલ થઈ જાય ને અંદર કાચી રહે. એટલે એકદમ ધીમા તાપે તળી અને પછી એનો વઘાર કરવાનો છે. હવે તો વઘાર માટે તો આપણે બધું સુધારી જ નાખ્યું છે. આટલી ગોળી તળાઈ રહે એટલે પછી વઘારશું. ગોળી છે તળી નાખી પછી આમાં વઘાર થઈ જાય એટલે બીજો આપણે વાસણ બગાડવું નહીં. વાસણ નો કેટલો બધો ઢગલો થશે. આની આપણે તો આ બધું છે વઘાર ની બધી વસ્તુ તૈયાર પહેલેથી કરી જ નાખી છે. તળણી સોસ અને બધું ડુંગળી, મરચા અને કોથમીર ને બધું. મંચુરિયન નો મસાલો નાખવાનો છે તો એને છે ને તૈયાર કરી રાખ્યું. પણ હવે જો આ એક છેલ્લો ભાણ છે ને એ સડતા બહુ વાર લાગી, સડતો નથી. અને આ મંચુરિયન બહાર લેવા જાય એમ કરતા ઘરે બનાવાય મસ્ત બને. મને તો બહારનું આમ ભાવે પણ
ઘરે બનાવીને તો વધારે મજા આવે છે. તમે છે ને એક વખત ઘરે ટ્રાય કરજો, આવી રીતે બહુ મસ્ત બનશે. હાલો હવે વઘાર નાખશું. હાલો તો આપણે મંચુરિયન એકદમ તૈયાર છે. સરસ મજાની જો સરસ સુગંધ આવે છે, મસ્ત દેખાવા આવે છે. તો સરસ મજાનું ગરમ ગરમ મંચુરિયન હવે બેસી જમવા. તો આપણે મળીએ આવતા વિડીયોમાં. તો ત્યાં સુધીમાં આવજો બધાય.